કારતક, ચૈત્ર અને ભાદરવો અને આસો આ મહિનાની પૂનમ અતિ ઉત્તમ ગણવામાં આવે છે. તે સમયે અનેક માનવ મહેરામણ માતાજીના દર્શન કરવા માટે વિશેષ આવે છે. તેમાં પણ ભાદરવી પૂનમ એ સૌથી મોટી પૂનમ કહેવામાં આવે છે અને એ સમયે અંબાજીમાં લાખો માઈ ભક્તો માતાજીના દર્શન કરવા માટે અંબાજીમાં આવે છે અને આ ભાદરવી પૂનમનો સૌથી મોટો મેળો અંબાજીમાં યોજાય છે. ત્યાં માતાજીની ધજા લઈ, માતાજીના રથ લઈ અને પગપાળા પોતાના ગામથી માતાજીના દર્શન કરવા માટે અંબાજીમાં આવે છે. તે રસ્તામાં જય અંબે, બોલમાળી અંબે, જય જય અંબે એમ બોલતા બોલતા માતાજીના દર્શન કરવા માટે પગપાળા આવે છે. અહીં તેરસ, ચૌદસ અને પૂનમ એમ 3 દિવસનો મહામેળો યોજવામાં આવે છે. તે સમયે આખું અંબાજી અને માતાજીના મંદિરને ઘણું જ શણગાર કરવામાં આવે છે અને સુશોભિત કરવામાં આવે છે. તે સમયે લાખો માઈ ભક્તો માતાજીના દર્શન કરવા માટે માતાજીની ચૂંદડી, માતાજીના શ્રીફળ, માતાજીની ધજાઓ વગેરે વસ્તુઓ માતાજીને લઈ અને મંદિરમાં જાય છે અને માતાજીને ધરાવે છે. તે સમયે મંદિરના પ્રાંગણમાં માતાજીના નવચંડી યજ્ઞનું પણ આયોજન થાય છે. ત્યાં આવેલા માઈ ભક્તો માતાજીના યજ્ઞમાં પણ માતાજીની આહુતિઓ આપે છે અને માતાજીની સ્તુતિ કરે છે, માતાજીનું સ્મરણ કરે છે અને ત્યાં જ આવેલા માતાજીના ચાચર ચોકની અંદર માતાજીના નામના ગરબા પણ દરેક માઈ ભક્તો રમે છે. અનેક માઈ ભક્તો માતાજીને ધજાઓ ચડાવે છે અને માતાજીની ભક્તિ કરતાં કરતાં દરેક માઈ ભક્તો માતાજીના દર્શન કરે છે. અને ભાદરવો મહિનો પરિપૂર્ણ થતાં જ માતાજીની નવરાત્રિનો પ્રારંભ થાય છે. આસો મહિનાના નવરાત્રિનો પ્રારંભ થાય છે. એટલે જ્યારે ભાદરવી પૂનમના દિવસે દરેક માઈ ભક્તો ત્યાં મંદિરમાં માતાજીને પ્રાર્થના કરે છે કે હે માં, આસો મહિનાના નવરાત્રિમાં તમે અમારા ઘરે પધારો એમ માતાજીને નવરાત્રિનું પણ આમંત્રણ આપવામાં આવે છે. આ રીતે માતાજીના મેળામાં માતાજીનું સ્મરણ થાય છે, માતાજીની ભક્તિ થાય છે, માતાજીના યજ્ઞ થાય છે અને મા અંબાની લોકો સેવા કરે છે, પૂજા કરે છે, ભક્તિ કરે છે, અર્ચના કરે છે અને માતાજીને આ જ રીતે મનાવવામાં આવે છે. અનેક માઈ ભક્તો ચાલતા પગપાળા માતાજીના દર્શન કરે છે.